પ્રેમ જોઈ જા ઘટ પ્રેમના સંતરે સો ઘટ જાન નસા તરબૂચ હોય એમાંથી લાલ ભાગ કાઢી લો પછી ખાઈએ તો કેવું લાગે બાપુ? એવો પ્રેમ વગરનું જીવન હાવ લુખ્ખું હોય છે. કરોડોપતિ હોવા છતાં બાપુ એના આનંદ નથી. 100% વાત છે. હાવ કોરા જ્ઞાનની ટીપણીઓ લઈ લઈને હુવે છે. હવે એને ઊંઘ નથી આવતી. આ તો શેતરથી ડુંગર ગળ્યા જે સંતોના શરણે ગયા છે એ જ આનંદ કરી શકે. ટૂંકમાં કોઈ જગ્યાએ આનંદ મળે એવો નથી. પણ કેવળ ને કેવળ હું મારા ઘડીએ હું કામ લાવું છું કે પ્રેમ જ જોઈએ. ચેમન મહારાજને મળવાનો પ્રેમ, એમની વાણી સાંભળવાનો પ્રેમ, જીવનમાં એમાંથી કંઈક લેવાનું હોય છે પ્રેમ. બસ પ્રેમ ઉપર એક કડે છે અને હાથ બે જશે પણ કોઈ બોલ મજા આવે. એક બેન હોય છે પાણી ભરવા જાય છે. પછી બીજે શીખી પાછળ પહેલા તો એવું હતું ને તો હવે આ બધું નવ ને એવું થયું. પાદર જ પાણી જવું અમારા હમણાં બધી હતું. હા, 2-4 વાર થયા. પાણી ભરવા ગઈ હોય એટલે પાછળથી બીજી સખી એને કહે છે, એને એનું બેડું ભર્યું નહોતું એટલે આ એકદમ ઉતાવળી ગઈ અને એને કીધું કે તારા ઘરે સંતો આવ્યા. જોજો પ્રેમ આને કહેવાય બાપુ. એ બેડું ભરવાનું ભૂલી ગઈ. તાર લાગી ગયો. ખાલી બેડું માથે મૂકી વળે કે પાછી. આ પ્રેમ કહેવાય. ગંગા સતીએ કીધું કે દેહની શુદ્ધિ જ્યારે ભૂલશો પામવા ત્યારે ઓળખાય આપોઆપ. હું દેહ છું એ બાબુ મટી જવું પડે. દેહ છતાં જેની દિશા વર્તે દેહાતી એ સદગુરુના શરણમાં વંદન હોવા ગણી. દેહ હોવા છતાંય તેમને બાપુ એને દેહનો મેં ભાવ નથી હતો. એની બેન ભાન ભૂલી ગઈ, તેની શુદ્ધિ ભૂલી ગઈ. પછી એના પર ક્યાં કરે છે પાછળ બોલ. અરે હેલ રે ભરીને હું તારું ઉતાવળી. હેલ ભરીને હું તારું ઉતાવળી. હેલ ભરીને હું તારું ઉતાવળી. હેલ ભરીને હું તારું ઉતાવળી. મારા હરિએ
આવો જ્યારે ભાવ આપણો જ આવે સત્સંગમાં જાય. જોકે આ બાબત અઘરું પણ છે. ભક્તિ કઈ આમ સામાન્ય બાબત તો નથી જ તે. કંઈક આપવાની પણ આપણે તૈયારી હોવી જોઈએ. સમયે સમયે હરિચંદ્રને એવો સમય આવ્યો એટલે એને સત્તા આપવી પડે. સંતના સંતપણા નથી મફતમાં મળતા, નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા. કોઈ વેચાણા ભરી બજારે, કોઈ તેલ કડામાં તળતા. જ્યારે પીધાને જેડું ભોગવી, સાધુડા સુળીએ ચડતા. સંતના સંતપણા નથી મળતા. સમય તૈયારી જોઈ બાબુ. સંત એને કહેવાય કે એ સમયને હાંસવી લેશે. ઓલા ચેલિયા કીધું તું ને કે ભાગુ તો મારી ભોગ ક્યાં લાગે. થોડીક જિલ્લાની ભાગ મારી ભોગ ક્યાં લાગે. એમાં આપણાથી બાપુ બીજું કઈ થાય નહીં. મેરું ડગે જેના મનનો ડગે, ભલે ભાગી પડે બ્રહ્મા. કદાચ આ દેહના ભલે કટકા થઈ જાય બાપુ, પણ જૂઠું તો આવું ન જોઈએ. કોઈ બીજું જ્ઞાન નું આવડત કાંઈ નહીં, ખોટું નહીં વાત કરી. સત્યમેવ જયતે. એમાં નિસર્ગ કોણ મારી નહોતું કા બાપુ. સત્ય નો જ જય થાય છે, જ્ઞાન નો નહીં હો. સત્ય જો સત્ય હશે તો એ બધું આવશે. જ્ઞાન, ભક્તિ અને વૈરાગ આખું નોંધું આવે તમારી પાસે. આશા બની જાવ, કાંઈ કરવું નથી. નકલથી એમ ત્યાં ઘણા બધા એવા દાખલા છે નકલના. એક બેન હતી, બેન તો સતી હતી. પછી કઈ કામ કરતી છે આવા સ્લેબ ઉપર, એમ હવે ત્યાંથી પડી ગઈ. તો કે હે ગુરુ મહારાજ, ભૂલથી પડી ગઈ. એને વાગ્યું નહીં. એ સામે કોઈ બહાર રહેતી છે સમજા મારા જેવી, એમ એ જોઈ ગઈ. થોડી નારી એમ એને ઊભી કરી કે બેન તને કઈ વાગ્યું નહીં. તને કે ના, મને કાંઈ ન વાગ્યું. તને કેમ તને વાગ્યું નહીં? તું એવું હું વ્રત કરે છો? તું કયા ભગવાનનું નામ લે છો? તું કોની ભક્તિ કરે છો તે તને વાગ્યું નહીં? કારણ કે હું કોઈ ભગવાનનું નામ લેતી નથી. હું તો કેવળ મારા પતિની સેવા કરું છું. કેવળ ને કેવળ મારા પતિ એ જ પરમેશ્વર મારા માટે. હું એની કેવળ સેવા કરું છું. આને શોખ જાય ગયો કે આ તો સારું કહેવાય કે એમ જ્યાં સ્લેબ ઉપર પડી ગયું, સ્લેબ ઉપરથી પડી કોઈ વાગે નહીં, તો આજથી મારે કે એમ ત્યાં પતિની સેવા કરવી છે. ગઈ ઘરે બોલા નાવું નતું, હાલો જોવું પાણી મૂકે છે, નાઈ લો તો નવરાયો. જાઓ તમે ખેતર જાઓ, ભાત લઈને આવું છું. પણ બોલો કે મારા જે વાત નહીં, મારા સુધી ધર્મ કાઢવાનો છે. હવે એ ઓર્ડર મળી જ એક વાર ત્યાં 6 મહિના આવું થયું. બોલે ને નો કઈ અમને કામ કરવું તો પરાણી વહેલો જગાડે નવરાવે. ત્યાં 6 મહિના ગયા એટલે એમ થયું કે હવે મારી ભક્તિ પાકી ગઈ છે. સડી ખોડાવું પડે અને મારો ઠેકડો નો ભાગી જાય. એમાં ભક્તિ બાપુ આવી ન હોવી જોઈએ. નકલથી સાવધાન. જે કઈ કરો સમજીને કરજો, ખોટું આપણને નહીં. જે વસ્તુની આપણને ખબર નથી બાપુ, એ વાત જ ન થાય આપણાથી. પણ આ તો આ કળયુગ છે, ઘરે ઘરે બ્રહ્મની વાતો થાય છે.
આવું રામાયણમાં લખ્યું છે. ઘરે ઘરે બ્રહ્મની વાતો થશે. બ્રહ્મ નહીં થાય હો પાછો. ઈ પાછું અઘરું છે. સર્વાન ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણં પર અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુદ્ધ. હે અર્જુન, અર્જુનને સમજાવતા ગીતામાં લખ્યું છે કે તું તારા બધા ધર્મો છોડી દે. ધર્મ એટલે વિચારો. તારા વિચારો તું છોડી દે. આપણા વિચારો છોડવા પડે. હે અર્જુન, તું બધા તારા વિચારો છોડીને મારા શરણમાં આવ. હું તને બધા પાપથી મુક્ત કરી દઈશ. આવું સંતોનું કહેવું છે. સંતો ભાઈ જતું રહેવું. મીરા કૃષ્ણમાં હમાઈ ગઈ હતી, પણ ક્યારે? રોહિદાસ મળ્યા હતા. રોહિદાસ મળ્યા ત્યારે કૃષ્ણમાં હમાઈ ગયા. પછી કૃષ્ણ એનાથી જુદો રહ્યો નહીં. મીરાને નક્કી થઈ ગયું. બાકી પહેલા તો નોખો જ હતો, મારો કામ ભાવમાં રોહિદાસ મળ્યા પછી કૃષ્ણ ને મીરા જુદા ન રહ્યા. मेरे तो गिरधर गोपाल कुशलन कोई असंपत्ति को मैं क्या करूं जो जन्म कर मर जाए. क्या मेरा भाई कह दिया કે એવા પતિને હું વરું જન્મે ન મરી જાય. આ પ્રેમ જોઈએ. વાલો પ્રેમને વશ થયા રાજી, શું કરે પંડિત ને કાજી. વિદુરના ઘરે શ્રી કૃષ્ણ પધાર્યા, કેળા લાવતા માગી. ગરમ કાઢીને સ્વતરા ખવરાવ્યા, કોઈ વાલે જોયું નહીં. જાગી વાલો પ્રેમને વશ થયા. એ પ્રસંગ કેવો છે ખબર છે? જો કહો સત્સંગમાં તો એ બધું એનો જ આવવાનું છે. ઘણી વાર એવું બને કે એની જ વાત કરે, ભણવામાં બધું આવે હોતા નવું કાંઈ નથી આવતું. નરસિંહનાથનો મત લઈ, મીરાબાઈનો લઈ, કબીરનો લઈ, હવે બીજું તો શું કરવાના કયો? હા, હવે વિદુરના ઘરે કૃષ્ણ આવ્યા, પધાર્યા. એટલે એ સમયે એ વિદુરના પત્ની નાતા અડધા લુગડા પહેરેલા. નાતા હોય ત્યારે કે બધું આમ અપ ટુ ડેટ થઈને કોઈ નાતું નથી. ત્યાં થોડું વસ્ત્ર પહેર્યું હોય. એની એ જ હાલતમાં એને એમ થયું કે કૃષ્ણ આવ્યા એવું સાંભળ્યું એટલે એ જ હાલતમાં એને દોટ મૂકી. ઘરમાં જોયું તો કઈ હતું નહીં. બાજુવાળા ઘરે ગઈ, કેળા લઈ આવી. લાઈન પેન હું તને લાવી દઈશ કે મને દે, મારા ઘરે કૃષ્ણ આવ્યા, મારા પ્રભુ બધા વગર કપડાય. એ કેળા લઈ આવી. એમ કે કૃષ્ણની મોર આવી બેહી ગઈ. કેળા ખવડાવવા માંડી. હવે સાલ ખવડાવવા, સોલો ગરમ નાખો ફળી આવે છે. આને પ્રેમ કહેવાય. છેલ્લું કેળો રહ્યો, છેલ્લું રહ્યું. આમ કરીને આમ ગરમ આમ ફેંક્યો એટલે એને ગરમ દેખાણો ફળી આવે. ઓહો, મારા પ્રભુને મેં સાલ જ કરે અને બધી સાલ ખાઈ ગયા. બોલ કે આટલા બધી મારા પ્રભુને મેં સાલ ખવડાવી. દેહ અધ્યાસ બાપુ ઉભો થયો, ગરમ ઉભો થયા. આ મેં શરીર સામે જોયું. ઓહો, આ હાલતમાં મારા પ્રભુને ખવડાવ્યું. શરમાઈ ગયા. સમજ્યા દોટ મૂકી ગઈ ઘરમાં. અપ ટુ ડેટ સમજ્યા કપડા પહેરી લીધા. અને બીજી કેળાની રૂમ લઈ પાછી આવી. પ્રભુ મારી ભૂલ થઈ ગઈ. કારણ કે હું નાના બાપુ તમારી ભૂલ થઈ ગઈ. મેં તમને સાલ ખવડાવ્યો કે આમ કરીને કેળાને પાછું સાલ ઉખાડી અને આમ કેળો લાંબુ કર્યો એટલે કૃષ્ણે આડો હાથ દીધો કે અત્યાર સુધી જે હતું ને એ જ બરાબર હતું. હવે આ ખોટું શરૂ થયું. આ દેહનો અભ્યાસ ચાલુ થઈ ગયો. એમ કાંઈ બનીને બાપુ ભક્તિ નથી થતી. હમણાં
હમણાં બાપુ વાત કરતા હતા કે અમને કફની પહેરવી જોઈએ, રાતા લુગડા પહેરીને બાપુ કાંઈક ફરાશે હાવ કોરા. કપડાના ભક્તિને કાંઈ લેવા દેવા નથી. તમે કદાચ હારા કપડા પહેર અમને ભગવા પહેરી લીધા એનો અર્થ એવો થાય કે ભગત થઈ જાય એવું. હાવ રૂખા છે બાપુ, કાંઈ નથી. વિચાર તો કરો, જિંદગી સમજ્યા બગાડી નાખી. આ જિંદગી સમજ્યા સંતોએ એની કિંમત કેટલી આપી છે કે કરોડો રૂપિયા દેતા અમને આવું જીવન નથી મળતું. અરે દેવોને પણ દુર્લભ દેહ મનુષ્ય, એ પણ વાટ જોવે છે. નામ બગાડી નાખ્યું જીવન. તો કોકનું કાંઈક બાપુ સાંભળવું તો જોઈએ ને. યુગે યુગે સમજ્યા જો ભગવાનનો અવતાર હોય, ગીતામાં તો આવું લખ્યું છે એમ, તો આપણે એ વાતને માન્ય કેમ નથી રાખતા? હાલો, એટલે આપણે નિરાંત બાપુના ભક્તો એની વાત નથી કરતો. આ બીજા ગીતા વાંચતા તો હશે ને એમ, કેમ એને એમાંથી કઈ ઉઠતું નથી. પણ બાપુ એ ભક્તિ માટે કાંઈ નથી કરતા, એ વાત નક્કી છે. બધાને સુખી થવું છે, એવો પૈસા જોતા સુખી થવું છે એટલે ધર્મની વાહે દોડે છે. જોજો તમે, એના ભક્તિની વાત જ ન હોય. ભલે કંઠી પહેરી હોય, રોજ પૂજા કરતો હોય, નાય ધોવે, મંદિરમાં જાય, માળા ફેરવાની બધું કરતો હોય છે, બાકી એક ભક્ત આમ જરાય સાંટો ભક્તિનો ન હોય, ભક્તિની કોઈ વાત તમને એ નહીં કરે. હું એકવાર આ ભરૂચ પ્રોગ્રામ હતો, અહીંથી ઘરે જ આવતો, ભલેરા આવ્યું, ગાડીમાં બેઠો હતો. એમાં એક ભગત અમને ચાંદલો કર્યો. આપણે કોઈનો નિંદક નથી એમ, પણ તેને જોઈ જવામાં કેવા કેવા પડ્યા છે. એટલે ચાંદ આમ તિલક તિલક ફર્સ્ટ ક્લાસ કરેલો એમ. એ હું થોડોક ડ્રાઈવરથી આમ સેટો બેઠો, એ ડ્રાઈવરની બાજુમાં છે ડ્રાઈવર આમ જોયું એટલે ઘડીક તો દાંત કાઢે ડ્રાઈવર કે ભાઈ આ તિલક શાનું કર્યું કે હું આ સંપ્રદાયમાં છું, બરાબર છે, તો તને એનો શું લાભ થયો? ઓલો ડ્રાઈવર કારણ કે એમાં જવાથી ચોરી ન કરાય, જુગાર ન રમાય, દારૂ ન પીવાય, વિચાર ન થાય. કારણ કે આવું બધું તારું મળી ગયું કે હા, પછી આગળ કેમ હું? કારણ કે આગળ હું હોય બીજું આગળ તો હું શીખ્યો કે ઈ કે આની આગળ, કારણ કે એ મને ખબર નથી કાંઈ કેમ છે આગળ હું હોય. પછી ઓલા ભાઈ હું કીધું ખબર છે, એ કે ભાઈ તું ખોટું ન લગાડતો, હું તને કહું તને કેમ કહો. હું નર્મદનો છું કે ભાવનગરની નજીક નર્મદ ગામ આવ્યો, હું નાનો છું અને હું એક ભેંસ રાખું છું. મારી ભેંસ દારૂ નથી પીતી, જુગાર નથી રમતી, ચોરી નથી કરતી, વ્યભિચાર નથી કરતી, માંસાહાર નથી કરતી. હવે તું જો આટલું ન કરતો હોય તો મારી ભેંસ પણ તારા ફેરવું. તું આટલું જ શીખ કે એટલે બાપુ શીખવાનું હવે શરૂ થાય. પેલા ભાઈને કહેવાય બોલો એ માણસ છે, આપણે કઈ બોલવું ન પડ્યું. જે શીખવાનું છે સમજ્યા, એ શરૂઆત તો હવે જ કરવાની છે. આ તો માસ્તરે શીખવાડે છે. બધા સાધુ આવી વાતો કરતા હોય બાપુ, તો એ ભેખ લાગે છે એનો સમજ્યા બહાર નાખી તો કાંઈ નથી કહેતા. એટલે હમણાં સત્સંગમાં સમજ્યા અમારા ગામમાં હતો, ગયા હતા, એટલે હું આ બધું ભેગું કરીને કહે છે. રામાયણની અંદર રામાયણ આખી બધા મોઢો થશે લગભગ કે દશરથ રાજા સમજ્યા અયોધ્યામાં થઈ ગયા, એના 4 છોકરા, 3 રાણીઓ સમજ્યા. પછી આ બધું લંકા કાંડ આવું બધું આવે, સૌરી મળે, હનુમાન ગયા, એ છેલ્લે સમજ્યા યુદ્ધ કરીને ઘર ભેગી ન થઈ ગયા. જો આ રામાયણ.